જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ઉમેદવારોની પસંદગી પહેલા ગામના સ્થાનિકો કેવા ઉમેદવાર ઈચ્છે છે અને સ્થાનિક કયા પ્રશ્નોના નિકાલની અપેક્ષા રાખે છે તે જાણવાનો એબીપી અસ્મિતાએ કર્યો પ્રયાસ। આવું જાણીએ શેલા ગામની સ્થાનિક જનતા તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મતદાન પહેલા કયા મુદ્દાને ધ્યાનમાં રાખશે। તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોની ચૂંટણી માથે છે ત્યારે ગામ લોકોની શું અપેક્ષા છે તે એબીપી અસ્મિતા જાણવાનો પ્રયાસ કરી રહ્યું છે। એબીપી અસ્મિતાની ટીમ અત્યારે અમદાવાદના શેલા ગામમાં પહોંચી છે। તાલુકા અને જિલ્લામાં કયા એવા કામો છે, ખાસ કરીને ગામમાં એવા કયા કામો છે જે પેન્ડિંગ છે, જે આગામી ઉમેદવાર પાસે લોકોની અપેક્ષા છે તેમને જ પૂછીશું। ભાઈ, તમે શું કહેશો, સ્થાનિક જે પણ ઉમેદવારો હોય પસંદગી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખશો, કયા એવા કામ પેન્ડિંગ છે જે પૂરા થાય એની આશા રાખો છો? અમારા ગામમાં તો પાણીની એક નર્મદાની લાઈન નાખવાની એના એ અપેક્ષા રાખશું, અને રોડ રસ્તા અને એક અમારો એક ઓડાનો એક ડેવલપ રોડ કરવાનો છે એ અપેક્ષા રાખશું। જે દેવ અમે ચૂંટી લઈશું એના કરતાં અમે માગણી કરશું। અને એક એમટીએસની એક જરૂર છે કે લોકોને અમદાવાદ શહેરમાં જવા માટે તકલીફ પડે છે, સ્ટુડન્ટો માટે કંઈ કામ માટે, એના માટે અપેક્ષા રાખશું। છેલ્લી ચૂંટણીને આ ચૂંટણીમાં તફાવત પણ હશે, કોરોનાની ગાઈડલાઇન્સનું પણ પાલન કરવાનું આવશે। જે પણ ઉમેદવારની પસંદગી કરવાની આવે, તમે કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખશો ઉમેદવારની પસંદગી પહેલાં? અમે ઉમેદવારની પસંદગીમાં જે ઉમેદવાર સક્રિય છે એના માટે ધ્યાનમાં રાખીશું। કઈ કઈ બાબતો અને કયા કયા મુદ્દાઓ ગામના એવા છે જેને લઈને મતદાન કરશો માનો? અમારા ગામમાં છે ટીપીના જે રોડ બાકી છે, સ્ટ્રીટ લાઇટો બાકી છે, એ બધી પૂરું કરવા માટે એમટીએસ માટે કોઈ આવવા જવાનું સાધન છે નહીં, બરાબર? એટલે એમટીએસ અહીંયા ગામમાં થઈને જાય તો લોકોને સરળ પડે આવવા જવા। ગામમાં તળાવનો પણ પ્રશ્ન છે, એના બ્યુટિફિકેશનનો પણ મુદ્દો છે। બીજા એવા કયા મુદ્દાઓ છે જેને લઈને આપ ઉમેદવારની પસંદગી કરશો? કેવા ઉમેદવારની પસંદગી કરવાનું પ્રાધાન્યતા રહેશે, કારણ કે ગામમાં વિકાસના કામો સાથે જ જે પ્રાથમિક સુવિધાના પ્રશ્નો છે? જે ઉમેદવાર ગામના સર્વાંગી વિકાસમાં સાથ સહકાર આપશે, સર્વાંગી વિકાસ કરશે, એ ઉમેદવારની પસંદગી કરીશું। કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખશો? મેઇન તો જે શિક્ષણ છે, હું શિક્ષણને બહુ ખૂબ જ ભાર આપું છું। મહિલા શિક્ષણ અને જે બાળકો જે શિક્ષણ છે, શિક્ષણ સર્વાંગી વિકાસ થાય, પછી વિધવાઓ અને મહિલાઓને પ્રાધાન્ય મળે, અને જે એમટીએસ જે છે એમટીએસની એમટીએસની સુવિધા પ્રાપ્ત થાય એ રીતનું એવા ઉમેદવારને ઈચ્છું છું। ગામમાં જે પબ્લિક ટ્રાન્સપોર્ટ છે તે નથી, એના કારણે કેટલી તકલીફ પડે છે? કારણ કે શહેરને જોડતા રસ્તાઓ તો બની રહ્યા છે, પરંતુ ટ્રાન્સપોર્ટેશનનું સાધન જ ન હોય તો કેટલી તકલીફ પડે છે? શેલા છે એક અમદાવાદ શહેરથી એક તદ્દન નજીકનો વિસ્તાર છે, અને સોસાયટી એરિયા વધતો જાય છે, અને અહીંયા કોઈ એસટીની સુવિધા નથી, કોઈ એમટીએસની સુવિધા નથી, એટલે ટ્રાન્સપોર્ટેશનનો લાભ મળે ગામને એવું અમે ઈચ્છીએ છીએ। તમારી દ્રષ્ટિએ કયા કયા એવા મુદ્દાઓ રહેશે જેને તમે ધ્યાનમાં રાખશો મતદાન કરતી વખતે? ગામમાં એવા કયા પ્રશ્નો છે જેનું નિરાકરણ આવે તમે જરૂરી માનો છો? પહેલું તો અમારે એક ગામનું તળાવ છે ને, તે તળાવમાં ડેવલપ કરવાનું છે, કારણ કે ઓડામાં અંદર આવી ગયું એટલે તળાવ ડેવલપ કરવાનું છે। વત્તા અમારા નર્મદાના પાણીની બહુ જરૂર છે, કારણ કે સોસાયટીનું પાણીની દરેક બોરવાળાના પ્રોબ્લેમ છે, તે ક્ષાર વધારે છે, એટલે નર્મદાનું પાણી જેટલું બને એટલું જલ્દી આપે। વત્તા ટ્રાન્સપોર્ટનો પ્રોબ્લેમ છે, અહીંયા કોઈ ટ્રાન્સપોર્ટનો પ્રોબ્લેમ વધારે છે। વત્તા અહીંયા એક અમારી સ્કૂલમાં શું છે, અહીંયા 8 ધોરણ સુધી સ્કૂલ છે, બાકી બધી છોકરીઓને બહાર ભણવા જવું પડે છે અહીંયાથી, મતલબ 5-7 કિલોમીટર દૂર, એટલા માટે સ્કૂલ અહીંયા એક આટલો મોટો વિસ્તાર લંબાઈ ગયો છે 7,000, તો સ્કૂલ એવી બને એ માટે અમે નવા જે ચૂંટાઈને આવે એ ભાઈને એવી ડિમાન્ડ છે અમારી। તમારી દ્રષ્ટિએ કયા એવા મુદ્દાઓ છે ગામમાં, એવા કયા કામ બાકી તમારી દ્રષ્ટિએ પૂરા થાય તમે અપેક્ષા રાખો છો? અમારે રોડ રસ્તામાં તો બધું ક્લિયર છે, પણ પાણી માટે આ તળાવના પાણી ગંદકી થાય છે એ દૂર થાય એ વ્યક્તિને અમે। બીજા કયા મુદ્દા છે? ગંદકીનો પ્રશ્ન છે, સાફ સફાઈનો પ્રશ્ન છે, શિક્ષણનો પ્રશ્ન છે, બીજા એવા કયા મુદ્દાઓ છે જે ધ્યાનમાં રાખશો તમે મતદાન પહેલાં? મતદાન પહેલાં એવા ધ્યાનમાં મુદ્દા રાખીએ કે ગામની અંદર કોઈ સ્વચ્છતા સારી થાય, કચરો બચરો ઉપાડ થાય સારી રીતે, એવી આશા રાખીએ। તમે કહો છો ગામની અંદર સોસાયટીઓના વિસ્તાર વધી રહ્યા છે ઉડામાં આવવાના કારણે, ખાસ કરીને ડ્રેનેજની વ્યવસ્થાનો પણ એક પ્રશ્ન હશે, એ બાબતે કયા પ્રકારની તકલીફો પડે છે ગામમાં? જે ડ્રેનેજની પૂરતી સુવિધા નથી, એટલે જે ઓડા અને જે પંચાયત એ ડ્રેનેજની સુવિધા પૂરી પાડે અને સોસાયટી એરિયાને સંપૂર્ણ લાભ મળે એવા ઉમેદવારની પસંદગી કરીએ છીએ। તમે શું ઈચ્છો છો? જિલ્લા પંચાયતમાં પ્રતિનિધિત્વનો મુદ્દો છે, ગામનું અને તાલુકાનું પ્રતિનિધિત્વ થાય તે પ્રકારની વાત છે। તમારી દ્રષ્ટિએ એવા કયા મુદ્દાઓ ઉઠાવવા જરૂરી અત્યારના સંજોગોમાં લાગી રહ્યા છે જેના કારણે જે સ્થાનિક મુદ્દાઓ છે તેને યોગ્ય વાચા મળે?
એટલે અત્યારે તો તાત્કાલિક મુદ્દો એવો ઉઠાવે કે નર્મદાનું પાણી વારંવાર સોસાયટીઓ વિકાસ થઈ ગયો, સોસાયટીઓ ઘણી થઈ જઈ છે કે બનો એ લોકો પાણીની વારંવાર પંચાયતમાં મારે ઉઘરાણી કરતા હોય ગામ લોકો કરે, આગેવાનો કરે, એટલે ખાસ તો એ મુદ્દો પહેલો ઉઠાવવાનો છે અમારે. એટલે આ હતા સ્થાનિક મુદ્દાઓ જેને લઈને શેલા ગામના લોકો જિલ્લા પંચાયતની ચૂંટણીમાં, તાલુકા પંચાયતની ચૂંટણીમાં મતદાન કરશે. ઉમેદવાર એવા પસંદ કરવા માગે છે કે જે આ પ્રશ્નોનું નિરાકરણ લાવે. આ પ્રશ્નોનું નિરાકરણ લાંબા સમયથી ન આવ્યું હોવાની પણ વાત છે. ત્યારે આગામી ચૂંટણી બાદ તાત્કાલિક આ પ્રશ્નોનું નિરાકરણ આવે એવી સ્થાનિક જનતાની લાગણી પણ છે અને માંગણી પણ. કેમેરામેન અજય પાંડે સાથે તેજસ મહેતા, એબીપી અસ્મિતા, અમદાવાદ. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.